હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આપણે ગયા લેક્ચરમાં કસોટી સંકરણ અને એક સંકરણના પ્રયોગને આધારે બે નિયમો, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમનો અભ્યાસ કરેલો હતો. હવે આજે આગળનો જે ટોપિક છે અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. તો મેન્ડલે જે વટાણાના છોડ ઉપર અભ્યાસ કરેલો હતો તે સંપૂર્ણ પ્રભુતા હતો. આજે આપણે જે માહિતી આપવાની છે તે અપૂર્ણ પ્રભુતાની, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. તો આ જે પ્રયોગ છે તે શ્વાન પુષ્પ, સ્નેપડ્રેગન વનસ્પતિમાં કરવામાં આવેલો છે. તો સવાલ આ રીતના પૂછાય, યોગ્ય ઉદાહરણની મદદથી અપૂર્ણ પ્રભુતાની સમજૂતી આપો. તો જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ઘણી વખત F1 પેઢીમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે કે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી, એટલે કે વચગાળાના પ્રાપ્ત થાય છે. તો મેન્ડલે જે પ્રયોગ કરેલો હતો તેમાં P પેઢીમાં ઊંચા છોડ અને નીચા છોડ આની વચ્ચે પરફલન કરવામાં આવે તો F1 પેઢીની અંદર બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે, એટલે કે બે પિતૃ પૈકી એક પિતૃને મળી આવે છે. પણ આવા પ્રયોગ અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ઘણી વખત F1 પેઢીમાં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા નથી, એટલે કે વચગાળાના મળે છે. તો તેના વિશે આજે આપણે માહિતી આપવાની છે. તો અપૂર્ણ પ્રભુતાનો જે અભ્યાસ છે તે શ્વાન પુષ્પ, જે ડોગ ફ્લાવર કે સ્નેપડ્રેગન તરીકે પણ ઓળખાય છે, જેનું વૈજ્ઞાનિક નામ છે એન્ટિરિનમ મેજસ. આ વનસ્પતિ ઉપર અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ કરવામાં આવેલો છે. તો અહીં આ વનસ્પતિના જે પુષ્પ છે તે બે પ્રકારના છે, લાલ અને સફેદ પુષ્પ. તો લાલ પુષ્પ માટે કેપિટલ R જનીન અને સફેદ પુષ્પ માટે સ્મોલ r જનીન આપણે લીધેલું છે. તો લાલ પુષ્પ કેપિટલ R જે સમયુગ્મી સ્થિતિ દર્શાવે છે, એટલે કે શુદ્ધ લાલ પુષ્પ છે. સફેદ પુષ્પ પણ શુદ્ધ છે. હવે તેની વચ્ચે સંવર્ધન એટલે કે સંકરણ કરાવવામાં આવે તો સૌપ્રથમ જન્યુ આપણે ઉત્પન્ન કરીએ. તો અહીં લાલ પુષ્પમાં એક જ પ્રકારના એટલે કે કેપિટલ R પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે અને સફેદ પુષ્પમાં સ્મોલ r પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. તો આ જન્યુઓ જોડાય અને F1 પેઢીમાં આ પ્રકારનું જનીન બંધારણ જોવા મળે, કેપિટલ R સ્મોલ r. હવે જો મેન્ડલ મુજબ આપણે ધ્યાનમાં લઈએ તો અહીં પુષ્પનો રંગ લાલ આવે, પરંતુ આ જે ટોપિક છે અપૂર્ણ પ્રભુતા, એટલે કે અહીં કેપિટલ R સ્મોલ r ઉપર પ્રભાવી નથી. તો માટે અહીં પુષ્પનો રંગ લાલ પણ આવતો નથી, સફેદ પણ આવતો નથી, એટલે કે કેપિટલ R અભિવ્યક્ત થતું નથી, સ્મોલ r છે તે પણ અભિવ્યક્તિ દર્શાવતું નથી, એટલે કે બંને એકબીજા ઉપર પ્રભાવી નથી. અહીં પુષ્પનો રંગ છે તે ગુલાબી આવે છે. એનો મતલબ એમ થયો કે અહીં મેન્ડલના નિયમનું પાલન થતું નથી. તો હવે આગળ F1 પેઢીમાં ગુલાબી જે પુષ્પ છે તેમાં સ્વફલન કરાવતા તેની વચ્ચે સંકરણ કરાવીએ તો આગળ F2 પેઢીની અંદર 4 પ્રકારની સંતતિઓ પ્રાપ્ત થાય છે. તો સૌપ્રથમ આપણે જન્યુઓ ઉત્પન્ન કરીએ. તો અહીં બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, કેપિટલ R અને સ્મોલ r. તો જન્યુને આપણે પ્યુનેટ સ્ક્વેરમાં દર્શાવીએ તો કેપિટલ R, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R, સ્મોલ r અને છેલ્લે સ્મોલ r. તો કેપિટલ R પુષ્પ લાલ રંગના, અહીં પુષ્પ ગુલાબી રંગના
અને સ્મોલ આર છે ત્યાં પુષ્પ સફેદ રંગના પ્રાપ્ત થાય છે. એટલે કે એક લાલ રંગના પુષ્પ, 2 ગુલાબી અને 1 સફેદ. તો ફિનોટાઇપ જે આપણને પ્રાપ્ત થાય છે તે 1:2:1 છે. હવે આપણે જીનોટાઇપ જોઈએ. તો જીનોટાઇપમાં કેપિટલ આર 4માં 1 જ છે, કેપિટલ આર 2 છે અને સ્મોલ આર 1 છે. તો 1:2:1. તો અહીં ફિનોટાઇપ અને જીનોટાઇપ બંને 1:2:1 આપણને પ્રાપ્ત થાય છે. હવે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જે ચાર્ટ આપેલો છે તે આપણે જોઈએ. લાલ અને સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો સૌપ્રથમ પહેલાં અહીં જન્યુઓ દર્શાવેલા છે. જન્યુઓ જોડાય અને F1 પેઢીની અંદર બધા જ પુષ્પ છે તે ગુલાબી પ્રાપ્ત થાય છે. ફરી F1 પેઢીમાં સંકરણ કરવામાં આવે તો F2 પેઢી પ્રાપ્ત થાય છે, જેમાં 1 લાલ, 2 ગુલાબી અને 1 સફેદ પુષ્પ પ્રાપ્ત થાય છે. એટલે કે 1:2:1 પ્રમાણ પ્રાપ્ત થાય છે. 25% લાલ પુષ્પ છે, 50% ગુલાબી અને 25% સફેદ પુષ્પ. જીનોટાઇપ આપણે જોઈએ તો કેપિટલ આર 1 છે, કેપિટલ આર 2 મળે છે અને સ્મોલ આર 1 છે. તો આ પ્રયોગની સૌપ્રથમ જે માહિતી છે તે આપનાર વૈજ્ઞાનિક છે કાર્લ કોરેન્સ. આ વૈજ્ઞાનિકે ગુલબાસ, જેનું વૈજ્ઞાનિક નામ છે મિરાબિલિસ જલાપા, જે 4 o'clock પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે, તેના ઉપર અભ્યાસ કરેલો હતો. આપણે વ્યાખ્યા જોઈએ અપૂર્ણ પ્રભુતાની. લક્ષણોનું નિયમન કરતી વિષમયુગ્મી જોડમાંના જનીન. અહીં બંધારણ આ પ્રકારનું છે F1 પેઢીમાં વિષમયુગ્મી. તેના વૈકલ્પિક કારક પર પ્રભાવી અસર ન અનુભવે. એટલે કે કેપિટલ આર એ સ્મોલ આર ઉપર પ્રભાવી નથી, સ્મોલ આર એ કેપિટલ આર ઉપર પ્રભાવી નથી. પ્રભાવી અસર ન અનુભવે અને બંને જનીનની મિશ્ર અસર વ્યક્ત થાય. અહીં પુષ્પ લાલ પણ પ્રાપ્ત થતા નથી, સફેદ પણ મળતા નથી, પરંતુ પુષ્પ ગુલાબી એટલે કે મિશ્ર અસર જોવા મળે છે. તેને અપૂર્ણ પ્રભુતા કહે છે. તો ફરી એક વખત વ્યાખ્યા જોઈએ. લક્ષણોનું નિયમન કરતી વિષમયુગ્મી જોડમાંના જનીન તેના વૈકલ્પિક કારક પર પ્રભાવી અસર ન અનુભવે અને બંને જનીનની મિશ્ર અસર વ્યક્ત થાય, તેને અપૂર્ણ પ્રભુતા કહે છે. જેનો અભ્યાસ શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર, સ્નેપડ્રેગન વનસ્પતિ પર કરવામાં આવેલો છે. તો પ્રયોગની આપણે માહિતી આપીએ તો સૌપ્રથમ શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, જેનું જનીન બંધારણ છે કેપિટલ આર અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ, જેનું જનીન બંધારણ છે સ્મોલ આર વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો F1 પેઢીમાં બધા જ પુષ્પ ગુલાબી પ્રાપ્ત થાય છે. હવે F1 પેઢીની જે સંતતિ છે તેમાં સ્વફલન કરાવવામાં આવે તો F2 સંતતિમાં 1 લાલ, 2 ગુલાબી અને 1 સફેદ પુષ્પ પ્રાપ્ત થાય છે. તો F2 પેઢીમાં જોઈએ તો કોઈ પણ મેન્ડલિયન એક સંકરણના પ્રયોગમાં જે સંભવિત જનીન પ્રકાર હતું તે જ આપણને પ્રાપ્ત થાય છે 1:2:1. પરંતુ અહીં સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ જે છે તે મેન્ડલિયન પ્રમાણ જે 3:1 પ્રભાવી પ્રચ્છન્ન હતું તે પ્રાપ્ત થતું નથી. અહીં ફિનોટાઇપ પણ આપણને 1:2:1 મળે છે. એટલે કે મેન્ડલના એક સંકરણના પ્રયોગની સાથે આપણે સરખામણી કરીએ તો બંનેનું જે જીનોટાઇપ છે તે સમાન આવે છે, પરંતુ ફિનોટાઇપ બંનેનું અલગ અલગ છે. આથી કહી શકાય કે કેપિટલ આર કારક તેના વૈકલ્પિક કારક સ્મોલ આર પર સંપૂર્ણ પ્રભાવી નથી. પરિણામે અપૂર્ણ પ્રભુતાની અસરથી F1 પેઢીમાં ગુલાબી રંગના પુષ્પ પ્રાપ્ત થયા. આગળનો જે ટોપિક છે પ્રભાવિતાની સંકલ્પનાની સ્પષ્ટીકરણ. તો સવાલ આ રીતના પૂછાય, પ્રભાવિતાની સંકલ્પનાના જનીનના કાર્યની મદદથી સમજાવો. અથવા શા માટે કેટલાક એલેલ પ્રભાવી હોય છે અને કેટલાક પ્રચ્છન્ન હોય છે. તો આપણો જે ટોપિક છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ, તો તેના વિશે આપણે માહિતી આપવાની છે. તો પ્રભાવિતાની સંકલ્પના છે તે જનીનના કાર્યની મદદથી સ્પષ્ટ થાય છે.
તો જનીનની આપણે માહિતી આપીએ તો જનીન આનુવંશિકતાનો એકમ છે. તેની પાસે વિશિષ્ટ લક્ષણ અભિવ્યક્ત કરવા માટેની માહિતી છે. હવે આપણે જોઈએ તો કોઈ દ્વિકીય સજીવ છે તો તેમાં પ્રત્યેક લક્ષણ માટે જનીનની 2 નકલો હોય છે. આપણે ઉદાહરણ આપીએ તો સમયુગ્મી જોડમાં, ધારો કે કેપિટલ આર સમયુગ્મી જોડમાં બંને જનીનો એક સરખા હોય છે, જ્યારે વિષમયુગ્મી કેપિટલ આર સ્મોલ આર એમાં બંને જનીનો ભિન્ન હોય છે. તો આ ભિન્નતાનું જે કારણ છે જનીનમાં આવેલું પરિવર્તન છે. હવે આપણે ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપીએ. ધારો કે ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવતું એક જનીન છે. આપણી પાસે એક જનીન છે જે ઉત્સેચકનું નિર્માણ કરે છે. તો જનીનના 2 પ્રતિરૂપો એટલે કે 2 વૈકલ્પિક કારકો છે. તો ઉત્સેચક ઉત્પન્ન કરતું જે જનીન છે, જનીનનીમાં આપણે જોઈએ 2 વૈકલ્પિક કારકો છે. એક પ્રભાવી હોય, એક પ્રચ્છન્ન છે. તો એક છે અરૂપાંતરિત એલીલ જે સામાન્ય એલીલ તરીકે ઓળખાય છે, તે પ્રભાવી છે, જેને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ છીએ. અને બીજું છે રૂપાંતરિત એલીલ જે પ્રચ્છન્ન છે, જેને આપણે સ્મોલ આર વડે દર્શાવીએ છીએ. તો આપણે માહિતી આપી તે મુજબ સામાન્ય એલેલ એક સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે પ્રક્રિયક એસના રૂપાંતરણ માટે જવાબદાર છે, એટલે કે એસને નિપજ પીમાં ફેરવે છે. તો આપણી પાસે 3 શક્યતા છે: કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ આર. તો આ સંદર્ભમાં આપણે વિચારીએ કેપિટલ આર સ્મોલ આર. તો ધારો કે જનીન સ્મોલ આર છે, તે રૂપાંતરિત થાય છે. રૂપાંતરિત થાય એટલે કે તેમાં વિકૃતિ આવે છે. આ જનીનમાં સ્મોલ આરમાં વિકૃતિ આવે છે. તો સામાન્ય ઉત્સેચકનું નિર્માણ થશે. તેનું કારણ વિકૃતિ પ્રચ્છન્ન જનીનમાં આવેલ છે. એટલે કે અહીં પરિણામ એવું આવશે કે નિપજ બનશે. હવે આપણે બીજી શક્યતા વિચારીએ. જનીન કેપિટલ આર છે, તે રૂપાંતરિત થાય એટલે કે તેમાં વિકૃતિ આવે. તો 2 શક્યતા છે. કા ઉત્સેચકનું નિર્માણ ન થાય અથવા ઉત્સેચક ખામીયુક્ત કે અક્રિયાશીલ બનશે. તો અહીં આપણે પરિણામ જોઈએ તો નિપજ નહીં બને. તેનું કારણ છે અહીં પ્રભાવી જનીન છે તેમાં અસર થયેલી જોવા મળે છે. તો અહીં આપણે જોઈએ સ્મોલ આરમાં વિકૃતિ આવે તો પણ નિપજ છે તે બનશે. તેનું કારણ છે કેપિટલ આર પ્રભાવી જનીન હાજર છે. પરંતુ જો પ્રભાવી જનીન છે તેમાં જ વિકૃતિ આવે તો નિપજ બનવાની નથી. તેનું કારણ છે કા ઉત્સેચકનું નિર્માણ જ ન થાય અથવા ઉત્સેચક બને તો તે ખામીયુક્ત કે અક્રિયાશીલ બનશે. તો આપણે માહિતી આપીએ તો ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવતું એક જનીનના 2 પ્રતિરૂપો, 2 વૈકલ્પિક કારકો છે. તો પહેલું આપણે જોઈએ સામાન્ય અરૂપાંતરિત એલીલ. તો અરૂપાંતરિત જે એલીલ છે તે સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે એસના રૂપાંતરણ માટે આવશ્યક છે, એટલે કે એસને પીમાં ફેરવે છે. હવે આ અરૂપાંતરિત એલેલ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે પ્રભાવી છે. તો સ્વરૂપ પ્રકાર લક્ષણો અરૂપાંતરિત એલેલના કાર્ય ઉપર નિર્ભર રહે છે. એટલે કે સ્વરૂપ પ્રકાર કેવો પ્રાપ્ત થશે તે આ એલેલ છે તે નક્કી કરશે. તેનું કારણ છે પ્રભાવી એલેલ છે આ માટે. બીજું આપણે જોઈએ રૂપાંતરિત એલીલ 3 પ્રકારે આપણે ઉત્પાદન માટે જવાબદાર છે. પહેલું જોઈએ તો તે સામાન્ય ઉત્સેચક કે ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરશે. બીજું
બિનકાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ, અને ત્રીજું છે કોઈ ઉત્સેચકનું નિર્માણ ન થાય. ધારો કે રૂપાંતરિત એલીલ છે તે સામાન્ય ઉત્સેચક કે ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરે, તો આ કિસ્સામાં રૂપાંતરિત એલીલ અરૂપાંતરિત જે સામાન્ય એલીલ છે તેના જેવો જ કામ કરશે, કે એને પરિણામે એસનું રૂપાંતરણ થશે, એટલે કે સ્વરૂપ પ્રકાર પર કોઈ અસર થશે નહીં. એટલે કે પ્રભાવી જે લક્ષણ હતું તે જ પ્રાપ્ત થશે. પણ ધારો કે રૂપાંતરિત એલીલ બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા કોઈ ઉત્સેચકનું જ નિર્માણ નથી કરતું, તો અહીં એસનું રૂપાંતરણ થશે નહીં, એટલે સીધી જ અસર સ્વરૂપ પ્રકાર પર થશે. તો ક્યારે ફિનોટાઇપ પર અસર થાય છે અને ક્યારે અસર થતી નથી તેની માહિતી આપણે અહીં દર્શાવેલી છે. તો ફરી એક વખત માહિતી આપી દઈએ. રૂપાંતરિત એલીલ છે તે પ્રચ્છન્ન છે, તેના અભિવ્યક્ત થવાથી તે અભિવ્યક્ત થાય તો ઉત્સેચક બનતો નથી, અથવા બને તો કાર્યક્ષમ હોતો નથી. તો અહીં F1 પેઢીમાં બે પિતૃમાંથી કોઈ એકને મળી આવે તો તેને આપણે પ્રભુતા એટલે કે સંપૂર્ણ પ્રભુતા કહીશું. જો વચ્ચેના લક્ષણોવાળો મળે તો આપણે તેને અપૂર્ણ પ્રભુતા કહીશું, જેનો અભ્યાસ આપણે શ્વાન પુષ્પ ઉપર કરેલો છે. અને પ્રભુતાની જે માહિતી છે સંપૂર્ણ પ્રભુતા તે વટાણાના છોડ ઉપર આપણે પ્રયોગ દરમિયાન મેળવેલી છે. તો આજે આપણે અપૂર્ણ પ્રભુતા ઇનકમ્પ્લીટ ડોમિનન્સ પ્રયોગ વિશે માહિતી આપી, જે મેન્ડલથી તદ્દન અલગ પરિણામ પ્રાપ્ત થયેલું છે. તો ચાર્ટ અને વર્ણન વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. થેન્ક યુ.